હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? આઈ હોપ કે તમે બધા બહુ મજામાં હશો. તો સ્વાગત છે તમારું મારા આજના નવા વિડીયોમાં. તો ફ્રેન્ડ્સ, આજે મમ્મી મારા માટે સુખડી બનાવે છે, તો ચાલો બ્લોગમાં બી કન્ટિન્યુ રહેજો. મમ્મી સુખડી કેવી રીતે બનાવે છે તે બતાવું. મમ્મીએ અહીંયા અડધી વાટકી જેટલું ઘી ગરમ કરવા મૂકી દીધું છે, કેમ કે સુખડી છે તે એક વાટકી લોટની જાડા લોટની બનાવવાની છે. એટલે મમ્મીનું એવું કહેવું છે કે જો એક વાટકી ઘઉંનો લોટ જાડો હોય તો તેની સામે અડધી વાટકી જેટલું ઘી ઉમેરાય છે. એક વાટકોનું કરવાનું એટલે અડધો વાટકો નાખવાનો. અહીં ઘી સરસ રીતે ગરમ થઈ જાય પછી એક વાટકી જેટલો ઘઉં ઉમેરી અને તેને સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. આવી રીતે સરસ રીતે હલાવી અને મિક્સ કરવાનું છે, જેમાં તેથી ગઠ્ઠા ના પડે એવી રીતે. અને પછી લોટને છે ને ઘીમાં સરસ રીતે શેકી લેવાનું છે. અહીં સરસ તમે જોવો છો કેવો સરસ એકદમ ઘીમાં લોટ છે તે શેકાય છે. આવી રીતે જે થિકનેસ છે તેને ઢીલી રાખવાની અને પછી સરસ રીતે ધીમા ગેસે શેકી લેવાનો. તમે જોઈ શકો છો કે આપણો જે લોટ છે તે ઘીમાં સરસ રીતે શેકાઈ ગયો છે. ગોલ્ડન બ્રાઉન. ચેતા જાય એટલે ઘી છૂટું પડી જાય. કેટલો ગોળ હોય? કેટલો ગોળ? માપ પ્રમાણે હોય, લોટ પ્રમાણે. એમાં આપણને અટકરે ખબર પડી જાય કે આમાં આટલો જોઈએ.
અહીંયા ગોળ નાખી અને પછી તેને સરસ રીતે આવી રીતે મિક્સ કરી લેવાનું છે. તમે જોઈ શકો છો એકદમ ગઠ્ઠા ના રહે અને ગોળ પણ લોટમાં મિક્સ થઈ જાય તે રીતે સરસ રીતે તેને મિક્સ કરી લેવાનું છે. ત્યાર પછી એક થાળી લઈ અને તેમાં ઘી આવી રીતે ફરતે આવી રીતે ચોપડી લેવાનું છે, તેથી જે આપણી સુખડી છે તે થાળીમાં ચોટી ના જાય અને સુકાઈ જાય. પછી એકદમ સરસ રીતે ખાવામાં પણ સોફ્ટ બને છે. તો તમે આ રીતે સુખડી બનાવી શકો છો. તો આજે મમ્મીએ મારા માટે સુખડી બનાવી છે. તમને કેવી લાગી તે મને કમેન્ટ કરીને જરૂર કહેજો. તો ફ્રેન્ડ્સ, આજનો વિડીયો મારો તમને કેવો લાગ્યો તે કમેન્ટમાં કરીને મને કહેજો. અને હા, મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને લાઇક કરજો, શેર કરજો અને હા, સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તો ચાલો મળીએ બીજા વ્લોગમાં. ત્યાં સુધી આવજો.